નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયો આપણે વાત કરવી છે મોર્નિંગ અપડેટ વિશે, એટલે કે આજે સમાચારમાં રહેનારા સ્ટોક વિશે અને આઈપીઓ માર્કેટના અપડેટ વિશે। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। સૌપ્રથમ લુપિન લિમિટેડ માટે ખૂબ જ પોઝિટિવ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કંપનીને અમેરિકાના ન્યૂ જર્સી ખાતે આવેલી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીને યુએસએફડી તરફથી EIR એટલે કે ઇસ્ટેબ્લિશ ઇન્સ્પેક્શન રિપોર્ટ મળી ગયો છે। એપ્રિલ 2026માં થયેલા ઇન્સ્પેક્શનને સંતોષકારક ક્લાસિફિકેશન આપવામાં આવ્યું છે। આ ઉપરાંત યુરોપિયન મેડિસિન્સ એએમએ પણ કંપનીની દવાના માર્કેટિંગ ઓથોરાઇઝેશનમાં ફેરફાર મંજૂર કર્યા છે, એટલે કે કંપની માટે આ પોઝિટિવ સમાચાર છે। તો બીજી તરફ ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની હીરો મોટોકોર્પે આંધ્રપ્રદેશના તિરુપતિમાં પોતાનું બીજું ગ્લોબલ પાર્ટનર સેન્ટર સ્થાપવાની મોટી જાહેરાત કરી છે। કંપનીએ નવા સેન્ટર પાછળ 750 કરોડ કરતાં પણ વધુ રકમનું નવું રોકાણ કરવાની યોજના છે। આ નવા પ્રોજેક્ટની શરૂઆત થતાની સાથે જ આંધ્રપ્રદેશમાં રાજ્યમાં હીરો મોટોકોર્પનું કુલ રોકાણ આપણે 3200 કરોડની મર્યાદાને પાર કરી જશે। આગળ વાત કરીએ તો ટાટા ટેકનોલોજીસે મોબિલિટી ટ્રાન્સફોર્મેશન માટે ટેન્કો એલએલસી સાથેની પોતાની વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે। આ કરાર હેઠળ આગામી 5 વર્ષમાં 100 મિલિયન એટલે કે આશરે $10 કરોડ કરતાં પણ વધુ રકમનું મોટું રોકાણ કરવાની ધારણા છે। ભારતી એરટેલના સમાચાર છે। ભારતી એરટેલની પેટા કંપની એરટેલ મનીએ ટાઈપ 2 નોન ડિપોઝિટ બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એટલે કે એનબીએફસી તરીકે પોતાની વ્યાપારી કામકાજ સત્તાવાર રીતે શરૂ કરી દીધો છે। આ ઉપરાંત ફાર્મા સેક્ટરની કંપની સિન્જિન ઇન્ટરનેશનલમાં પણ મોટા લીડરશિપમાં ફેરફાર થયા છે। તેમાં સિદ્ધાર્થ મિત્તલ 1 જુલાઈથી કંપનીને મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેનો પદભાર સંભાળી લીધો છે અને તેઓ પીટર બેઇનનું સ્થાન લેશે। આગળ વાત કરીએ તો કોલ ઇન્ડિયા માટે ખૂબ જ મોટા ઓર્ડરના સમાચાર છે, જેમાં કંપનીને બુંદેલખંડ સૌર ઉર્જા લિમિટેડ તરફથી 600 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે 2831.11 કરોડનો લેટર ઓફ એવોર્ડ મળી ગયો છે। બીજી તરફ શ્રીવાસ્તવ એડહેસિવ ટેપ્સ ખાતે બેંગ્લોર રૂરલ ખાતે આવેલા પોલિમર ડિવિઝનને એક વૈશ્વિક મલ્ટીનેશનલ કંપની સાથે ખરીદીનો કરાર કર્યો છે, જે અંતર્ગત કંપની હવે પીપી, એચડીપી, ફેબ્રિક અને તેને સંબંધિત પ્રોડક્ટની સપ્લાય કરશે। આ ઉપરાંત ફાર્મા સેક્ટરની કંપની સાઈ પેરેન્ટલ્સને ઓસ્ટ્રેલિયન પેટા કંપની ન્યુમેટ ફાર્માસ્યુટિકલ્સે ઓસ્ટ્રેલિયાની $multi-billion ફાર્મસી ચેન સાથે લાંબા ગાળાનો એક્સક્લુઝિવ મેડિસિન સપ્લાય કરાર રિન્યુ કર્યો છે। 7.5 વર્ષના વિસ્તૃત સમયગાળા માટે રિન્યુ થયેલા કરારનો કુલ મૂલ્ય આશરે $202 બિલિયન છે, આશરે 1300 કરોડ છે, જે વાર્ષિક ધોરણે અંદાજે $27 બિલિયન થાય છે અને તેમાં પરસ્પર સંમતિથી વધુ 3 વર્ષ લંબાવવાનો વિકલ્પ પણ સામેલ છે। તો આ હતા સ્ટોકની ન્યૂઝ। હવે વાત કરશું આઈપીઓ અપડેટની। તો કુસુમગાર લિમિટેડનો નવો મેઇન બોર્ડ આઈપીઓ આગામી 8 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે। આઈપીઓ સંપૂર્ણપણે ઓએફએસ છે, 650 કરોડનો આઈપીઓ છે, જેમાં કંપનીના પ્રોમોટર્સ પોતાનો હિસ્સો વેચી રહ્યા છે અને શેરની ફેસ વેલ્યુ ₹1 રાખવામાં આવી છે। આઈપીઓમાં રિટેલર રોકાણકારો માટે 35% હિસ્સો અનામત છે અને તેના લીડ મેનેજર્સ તરીકે એક્સિસ કેપિટલ, આઈઆઈએફએલ કેપિટલ અને મોતીલાલ ઓસવાલ જેવી સંસ્થાઓ કામગીરી સંભાળી રહી છે। જો બિઝનેસની વાત કરીએ તો કંપની એરોસ્પેસ, ડિફેન્સ, ઓટોમોટિવ અને લાઇફસ્ટાઇલ ક્ષેત્રો માટે ખાસ એન્જિનિયર ફેબ્રિક્સ અને સોલ્યુશન બનાવે છે। કંપનીની કમાણીનો સૌથી મોટો હિસ્સો આશરે 55% સંરક્ષણ અને એરોસ્પેસ સેક્ટરમાંથી આવે છે, જ્યારે બાકીની આવક ઇન્ડસ્ટ્રીયલ લાઇફસ્ટાઇલ કપડામાંથી આવે છે। નાણાકીય પ્રદર્શન ઉપર નજર કરીએ તો વર્ષ 2024માં કંપનીનો નફો 84.4 કરોડ અને 2025માં વધીને 112 કરોડ થયો હતો, જો કે વર્ષ 2024માં આવક અને નફામાં થોડો ઘટાડો નોંધાતા નફો 98.2 કરોડ રહ્યો છે। ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલી હોવાના કારણે બજારમાં આઈપીઓને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી શકે છે। આગળ વાત કરીએ તો નેક પેકેજિંગ લિમિટેડ આજે આ ધમાકેદાર મેઇન બોર્ડ આઈપીઓનો બીજો દિવસ છે। જો તમે હજુ સુધી આઈપીઓની સંપૂર્ણ વિગતો ચેક નથી કરી તો રોકાણ કરતા પહેલા આના ઉપર આપણે ચેનલ ઉપર બનાવેલો ખાસ વિડીયો અચૂક જોઈ લેજો। મુખ્ય વિગતની વાત કરી તો 1 તારીખે આઈપીઓ શરૂ થયો છે, કાલે પૂરો થશે। ₹170 ભાવ છે, 88 શેરની લોટ સાઇઝ છે અને 439.50 કરોડનો આઈપીઓ છે, જેમાં ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બંને છે। કંપનીનો બિઝનેસ કેવો છે, નાણાકીય સ્થિતિ કેવી છે અને આમાં એપ્લાય કરાય કે નહીં તેની પૂરી ગણતરી સમજવા માટે અત્યારે જ આપણો ડિટેલ વિડીયો ખાસ જોઈ લેવો। તો આજે આપણે વાત કરી સ્ટોક ન્યૂઝ અને આઈપીઓ અપડેટની। તો માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો। આભાર।